2026ના રોજ મહાદેવજીના શિખર પૂજન કળશ અને યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે. તો ભાવિ ભક્તજનોને દર્શન કરવા આવવા વિનંતી. કળશ તથા ધજાડંની કળશ પૂજા યજ્ઞ કાલે આવતીકાલે 12:39 ધજાડંની કાર્યક્રમ રાખેલ છે. ભાવનગર શહેરનું કેટલા વર્ષ જૂનું મંદિર છે અને મંદિરનો ઇતિહાસ? ભાવનગરનું લગભગ 500 થી 600 વર્ષ જૂનું છે અને આ મહાદેવજી અહીંયા આગળ શમશાન હતું. શમશાનમાંથી દેવ નીકળેલા છે. હાલની તારીખમાં અહીંયા મહાદેવજીને સાઈડમાં ખાડો છે, ત્રિકમ વાગેલ છે. હજી હાલમાં પણ છે એમને, કેમ કે આ શમશાનમાં અહીંયા સમાધિ દેતા એમાંથી મહાદેવજી સ્વયં પ્રગટ થયેલા છે. એટલે 45 દિવસની અહીંયા કોઈ પણ માણસ મનોકામના પૂર્ણ કરે તેનું કામ પૂર્ણ થાય છે. મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની કામગીરી કેટલા વર્ષથી શરૂ થઈ? આને 4 વર્ષથી ચાલુ હતું કામગીરી, હવે આ પૂર્ણ થવામાં છે. આવતીકાલે પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ સંતો મહંતો નામ આપશો? આવતીકાલમાં સંતો મહંતો તો નથી, પણ અમારે હરુબાપુ મંડલિયા બધા છે. કેવો ખાડો ક્યાં છે? અહીંયા હજી હાલની તારીખમાં અહીંયા પણ છે મહાદેવજીને. અહીંયા ત્રિકમ વાગેલ છે, આપણે જોઈ શકો પણ છો. અને અહીંયા પાછળ જે દરવાજો પણ છે, ત્યાંથી મહારાજા સાહેબ દર્શન કરવા આવતા એ પણ દરવાજો જે હાલની તારીખમાં છે. અહીંયા કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ અહીંયાથી દર્શન કરવા આવતા, એમને ત્યાં આગળ જ્યારે ગેટ બંધ કરી દેતા મહારાણી સાહેબ અને કૃષ્ણકુમારસિંહજી મહારાજ દર્શન કરવા અહીંયા આવતા ત્યારે મારા દાદા અહીંયા રહેતા. કેટલા વર્ષ પૂર્વે? એને લગભગ ઘણા વર્ષ થઈ ગયા છે. મને જેવું તેવું બહુ યાદ તો નથી, કેમ કે મારા જન્મ પહેલાની વાત. મંદિરની કેટલી પેઢી અત્યારે સેવા કરી છે? કેટલામી? અત્યારે ચોથી પેઢી છે અમારી. ચોથી પેઢી. હાજી. આમથી પાછળથી કઈ જગ્યાએ આવે? પાછળ અખેડો કહેવાય. અખાડા. ગણેશ ક્રીડા મંડળ ત્યાંથી આવતા.